ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વના પાક પૈકી ડાંગરનો પાક છે। ડાંગરના પાકને સૌથી વધુ પાણીની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતાં ખેડૂતોએ ડાંગરનું મબલખ ઉત્પાદન કર્યું છે, પરંતુ પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। થોડા સમય પહેલાં 20 કિલો ડાંગરના ભાવ 500 રૂપિયા સુધી ખેડૂતોને મળતા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી 20 દિવસમાં 450 કરતાં પણ નીચે આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તેને લઈને ખેડૂતો દ્વારા નિકાસ ડ્યુટી 10% કરવા મુખ્યમંત્રીને રજૂઆત માંગણી કરાઈ છે। ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે નિકાસ ડ્યુટી ઘટાડવામાં આવે। સરકાર દ્વારા ડાંગરની નિકાસ પર 10%ને બદલે 20% ડ્યુટી કરી દીધી છે। દક્ષિણ ગુજરાતમાંથી આફ્રિકન અને અરેબિયન દેશોમાં ડાંગરની નિકાસ થઈ છે, સાથે સાથે થાઇલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં પણ નિકાસ કરવામાં આવતી હોય છે। હાલ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકની આવક થઈ છે, ત્યારે નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો ખેડૂતોને વધુ પ્રમાણમાં ડાંગર અલગ અલગ દેશોમાં મોકલી શકશે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। સમગ્ર કાંઠા વિસ્તાર અને ખાસ કરીને સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ઉકાઈ જળાશયમાં વિપુલ પ્રમાણમાં પાણી હતું અને જે રીતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી પૂરતા પ્રમાણમાં એટલે 111 દિવસ જે રીતે નહેર વહેવડાવવામાં આવી, એટલે સ્વાભાવિક છે કે ઉનાળુ ડાંગરનો વિપુલ પાક થયો અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલી 100 વર્ષ જૂની પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીમાં ખેડૂતોનું ખૂબ જ વિપુલ પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે। લગભગ 12 લાખ ગુણીની આવક થઈ છે, એક વિપુલ પ્રમાણમાં છે અને જે સ્થિતિ બજારની બનતી જાય છે, ખાસ કરીને ડાંગરના ભાવો જે રીતે ઓછા થતા જાય છે, એટલે સ્વાભાવિક છે ખેડૂતોમાં જે રીતે નાખુશી જોવા મળી છે, એના અનુસંધાનમાં આદરણીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખેડૂત આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈ અને સાથે 84ના ધારાસભ્ય અને સહકારી આગેવાન સંદીપભાઈ દેસાઈની સહયોગથી માનનીય મુખ્યમંત્રીશ્રીને જે એક્સપોર્ટ ડ્યુટી છે 20% જે કેન્દ્ર સરકારે કરી છે, ઘટાડીને 10% જો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વિપુલ પ્રમાણમાં ચોખા બહાર નિકાસ થઈ શકે અને ખેડૂતોને સારા ભાવ મળે। એ અનુસંધાનમાં સહકારી આગેવાનો સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે જે રીતે રાજ્ય સરકાર ખેડૂતોના પડખે હંમેશ નિર્ણય કરતી હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે માનનીય મુખ્યમંત્રી પણ અમારી જે વાત છે એને વાચા આપીને કેન્દ્ર સરકારને ભલામણ કરશે। એના કારણે ખેડૂતોમાં ચોક્કસ એક ખુશી જોવા મળી રહી છે, જેથી કરીને તેમને નીચા ભાવની જે ચિંતા છે તેમાંથી પણ બહાર આવી શકે અને વિદેશોમાં ડાંગરની નિકાસ કરીને આવક પણ પ્રાપ્ત કરી શકાય। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।